જો સાંભળજો છોકરા સાંભળજો અચ્છા ને પફર પીસ છે આપણે ગુજરાતીમાં કોઈ ઢોંકી. હેલો મિત્રો, જય શ્રી રામ. તો આજે છે બીજો દિવસ અમારો અને બધા જો તૈયાર થાય છે. લે હા તો એના લુકમાં આવી જ જાય છે. લે જો આના સુજલ, અમારે સુજલ એ ઓક્ટોબસ ઓક્ટોબસ એમ જો. તો હવે હું બધા તૈયાર થઈ જાવ, હું તૈયાર થઈ જાઉં પછી આપણે મળીએ મિત્રો. મિત્રો જો હવે આપણે તૈયાર થઈ ગયા છે. હા તો આપણે ડૂબ આપણે અહીંયા રોકાણા હતા અંદર નાઈટ. આજે આજનો દિવસ જ છે. હવે આપણી ગેંગ જો અહીંયા આખી ઊભી દેખાડું તમને બધાને લાઈનમાં. હજી નાસ્તો તો તૈયાર થાય છે, નાસ્તો છે અને જો બધી બાજુ જંગલ વિસ્તાર. રામ 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 રામ. હા બસ એમ રામ રામ. જય ઠાકર. રામ 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 રામ. જો નાસ્તો આવી ગયો, નાસ્તો કરી લઈ. ચા અને બટેટા પૌવા ને એવું છે ને જો બધે બે ગયા છે. હજી બંસલ જે આવે છે લાઈનમાં અમે ઊભો છે. તો અમે હવે નાસ્તો કરી લઈએ, આપણે પછી નિરાતે મળીએ. તો આપણે જો અત્યારે બધું ઓક્ટોબસ ને એવું બધું જોવા જઈએ છીએ. આગળ ગાઈડ ને આપણા સર હાલે છે કાલની જેમ જ બધા એ બાજુ જવાનું છે, પણ આખરે આપણે બધું જોવા મળશે. કાલ તો થોડીક ઓટ હતું એટલે નહોતું જોવા મળ્યું. આજ થોડુંક જોવા મળશે બધું, તમને દેખાડશું આપણે બધું. ત્યાં જઈને મળીએ. મિત્રો જો આપણા સાહેબ છે બંસરા ગોરા ના આપણા ગાઈડે જો આ બધા આમ જો વચ્ચે જ મળ્યો ગોપાલ. આ બાણા બરોબર હે, પણ અમારે આ ઓક્ટોબસ વાળો પક્ષી છે. વાદળી શું કરે પાણી ફિલ્ટર કરે, ચોખ્ખું પાણી છે ને 42 ટાપુ છે. બધા કોળમાં આઈસપાન છે વાદળી. એમાં જે જીવ છે ને એનું નામ છે પોલીસ. એક ના હોય, હજારોની સંખ્યા હોય અને બહુ વર્ષો લાગે બનવામાં. વર્ષમાં ઇંચથી અડધી જ વધે. ગુજરાતીમાં પડવા રાખ્યો એને કોરલ. આ યાદ રાખજો, પહેલા તો એના વિશે સાહેબ તમને પૂછશે. ભલે એકાદનું જીવનું નામ યાદ કરીએ, એક નામ યાદ રાખજો. અહીંયાથી કોરલ ચાલુ થઈ ગયા એટલે ધીમે ધીમે ચાલવાનું છે. સાહેબ આગળ છે, સાહેબ તમારે પાછળ ચાલવાનું. મારા પાસે નહીં આવવાનું. કોરલ ઉપાડું ડોર પાણી થઈ જશે ને તો કાંઈ દેખાશે ને. આપણે તમે લોકોનું ઓક્ટોબસ કાંઈ દેખાય તો મને કહ્યું, ડાયરેક્ટ પકડીને તમને હાથમાં આપી દે. ઓક્ટોબસ પકડો ને ત્યારે કલર છોડે ને અને કલરથી થોડો બચીને રહેજો. અત્યારે અમે હાવ પાણીમાં આવી ગયા છીએ, તમને દેખાડું. આ કોરલ હે, કોરલ જ ને. કેકડો છે. કાર્પેટ સી એનિમલ. કાર્પેટ શું કરે ખબર છે? માછલા, કડચીલા, ઓક્ટોપસ બધાને ખાય છે. 1 થી 1.5 ફૂટનો ખાડો કરી લેતો હોય. આપણે ટ્રાન્સપોર્ટ જમીનમાં જશે. 10 વર્ષ પછી આવશો ને જગ્યા ચેન્જ ના કરે, અહીંયા જ હોય. એમાં બીજા બે ઝીંગા રહીએ, મેલ ને ફિમેલ. રક્ષા માટે, ખોરાક ગોતવા માટે એ જાય ઝીંગા. જોયો કાલે વિડીયોમાં? હા ફૂલ હતો. જેને વિડીયો ચાલુ કરજો ને ટચ કરવું, જમીનમાં અંદર જશે. આ બાજુ આપણે ના આવતા તમારે નથી અદવારનો ફાઇનલ જેડી આવે. હા એટલે અંદર વ્યૂ ગાયબ થઈ ગયું ભાઈ. અંદર વ્યૂ ગયો એટલે કેવાનું વેલા આવો તમે વિડિયો કરશે. ટચ કરી વિડિયો બનાવો તો ઉભા બધા નજીક નો આવો યાર. પાણી આપણે જો ટચ કરી એ ઘડી કમો પાણી આજો થવા દેલા પેલા કાઈ નથી. ઓય કેવું છે? સોફ્ટ છે. આ કેમ નથી જાતો? ટચ તો કર હમણાં અંદર. હા એ બહુ સોફ્ટ છે. હા ચામડી જેવું છે. કેવું છે? ફરતા નતો યાર. એ લે આ કેવું કીધું? ગાડી જેવું લાગે. દોરું કરી નાખ્યું. પંચ લઈ જવાનું. પેલા બધા મોટો રાઉન્ડ પેલા 3 રાઉન્ડ લાવી મોટો આ પકડવું તો ઓક્ટોબર પકડવાનું પેલા
પકડી લેવું ઓક્ટોપસ એમાં બે મોટા હોય બે પેટો સી કાકુ મરતા રાશે શેડ્યુલ 1 માં આવે એટલે સી ને માં નક્કી સી કાકુ ને બે ની સજા સેમ ધીમે ધીમે ચાલે બે બાજુ જે મોટા છે કદે નાખો ધીમે ધીમે ચાલશે સ્પીડ માં નહીં ચાલશે તે ડિસ્ટર્બ થશે ને પાણી પિચકારી મારશે એટલે બીવાનું નહીં પાછો ચાલો મળશે પિચકારી નહીં હજી એક જો મોટો આવી જતો હોય તમારે ધીરે નીકળે એ પહેલા ટ્રાય મેલી લીધી બફર હતી હા જો જાય યાડે પકડી લે પકડી લીધી હો માછલી આ બફર પકડી હા વિડિયો અહીંથી તો ઉતારી પછી તમારે રમાડવું રમાડજો પેલા સાંભળી લેજો એટલે સૂચના આ શું છે એ બધા આવી જાવ પેલા એ દૂર દૂર ભરીએ ને સર્કલ હમાય થોડાક છોકરા સાંભળજો આ છે ને પફર પીસ છે આપણે ગુજરાતીમાં કે ઢોંકી માછલી પણ જેટલી ઢોંકી છે ને કોબરા કરતા ઝેરી છે કોબરા સાપો ને એના કરતા વધારે ઝેરી છે એના 4 દાંત હોય તમારી આંગળી આવી ગઈ ને તો બે કટકે કરીને આંગળીના તો આમ શાંતિ જો આરામથી આમ બેસાડી ના ફોટો લેવાનો પછી આ મોટો આંગળી જશે એટલે આંગળી ગઈ હો કોઈ નજીક નહીં આવે ખાલી પાસ કર એટલા બધા ફોટા પડે વિડિયો ઉતરે છે વિડિયો ઉતરે છે બે બીજાને આંગળી આગી રાખજો મોઢાથી આંગળી આગી નજીક ન આવે કે બીજા લઈને ફટાફટ ગુજરી નો જાય આ સર્કલ બનાવ પફર પીસ બતાવું છું એલા એક જણા મારી બાજુમાં આવશે એનો મોબાઈલ ગુજરાત દેવો હોય ને દઈ દે અને અડી ફોટો પડાવી આમ રેડી હાલો હાલ ભાઈ બંસલ આવી લાઈન માં આવી જાય બીજી મળી ગઈ જો આપને વાહ આવી ગઈ બફર પીસ ઓક્ટોપસ મારે છે જો ઓક્ટોપસ જો હા કેમ પકડવાનું હોય પકડો થશે એ ઓલું કઈક લઈ ઓલું બેનર લઈ બેનર લઈ તો બેનર છોડે જો જો ભાઈ ઓ થેન્ક યુ થેન્ક યુ આ પથ્થર હેઠે આ બસ ના હા એ નીકળી જાય હાલો ગાઈડ પાસે હાલો નું નામ જ આવે પાણી કાઢ નાખો તો વિડિયો આવે સારો કાઢ પાણી વગર જીવ છે ને મિત્રો જો અમે કિનારાથી કેટલા દૂર આવી ગયા ને તમને દેખાડું આગળ કિનારો ખાલી તમને હાવ આછું દેખાય ને ત્યાં ઠેઠે અમે લગી હાલીને આવ્યા ગાઈડ અમારે આગળ જાય છે તો જો બાકી એકલા ને હવાય નહીં પાછળ તો ઓક્ટોબસ ને બધું પકડે ને એવું એટલે આપણે ગાઈડ પાસે જઈએ હલો જો પાછી બફર પકડી લીધી ગોપાલે જો મિત્રો આને કેવાય બફર ફિશ પાણી કાઢે મૂકી દે પાણી જો સાંભળજો આને આપણે ગુજરાતીમાં કોમન નો પ્રવાસ કહેવાય શું કહેવાય કોમન બેડે બેડે નહીં યાર શું કહેવાય થોડી મારી ઉપર વાંધો નહીં ચોટી ખાલી કલર
હવે તો બાણો ચોટી ગયો એ વિડિયો બનાવો કેવા સોટી થઈ ગયો પાઠ કરતા બધા કલ્પા એટલે ખબર છે અમે ક્યાં નહીં જ કરતા હાથમાં પકડી લો આમળો બધો શાંતિથી થઈ ગયો છોકરા સાંભળજો તમારા નસીબ સારા કહેવાય 5 પગ વરિષ્ઠ આવીશો ને આ 6 પગ વરિષ્ઠ આવી છે ના છે ને ટેડી બેર ક્રેપ છે કઈડે ન હોય નામ યાદ રાખજો ટેડી બેર ક્રેપ તો તમે ઘણા જોયા છો પણ આવું નહીં જોયા છો બે હાથે વેલ્ડી કરવાનું પાણી ન રાખતા ડોરા પાણી મળશે નહીં જેને પકડવું ને એ અહીંયા ઉભા રહ્યો તો અરે ભાઈ બધા અહીંયા ઉભો રહ્યો પ્રોજેક્ટ કરતો ખાલી આવો જો એ આમ કરતો વરત મિત્ર આપો 2 મિનિટ ફોટો પડાવી લે હાલો આવવા તો દે ને હા કરતો ભાઈ આમ ટેડી ક્રેપ તો મિત્રો તમે જોઈ શકો છો આ ટેડી ક્રેપ છે પ્લેટફોર્મ આ માઇગ્રેટ જો શિયાળામાં જ આવે ઉનાળામાં તો પાછી ઉચાડે દરિયામાં કે મોજા આવે જીવમાં હાડ પિંજર બધું દેખાય પ્લેટફોર્મ આપણે જો ઘણા આગળ આવી ગયા છીએ આવડી ગાઈડ સાથે અને ગાઈડે અમને કીધું કે આપણે 1 કલાકની અંદર જે સામે દેખાય ને બહુ મોટું છે તમને વિડીયોમાં તો ક્લિયર ના દેખાય એ 1 કલાકની અંદર આખું ડૂબી જશે પાણી આમથી બધું આવશે અત્યારે ભરતી ભરાશે અને પાણી આવી પહેલાં અમને બારા કાઢે અત્યારે જઈએ જો ઘણા લોકો પાછળ ઓક્ટોબસ ને એવું જ પકડીને જ બેઠા છે જો સાંભળજો આપણે ગુજરાતીમાં શું કહેવાય ચેર ના જાળવા નામ છે મેંગ્રો આ બધે મૂળિયા છે શોષણ મૂળ છે શું કરે ખબર છે ખારાશને પકડીને અહીંયા રાખે આજુબાજુની ગામડી હોય ને જમીન દ્વારા ખારાશ પહોંચી જાય ખેતીવાડી કરીએ ને તો ખારાશ પહોંચી જાય તો બધું બળી જાય કેમ ખારા પાણીમાં થાય ભરતી આવે ને ત્યારે પાંદરાથી ઓક્સિજન લઈએ હમણાં મૂળિયાથી લઈએ છે ને અહીં આપણે 6 જાતિ છે ચેરની મેંગ્રોની પાંદડા ઉપર બધે ઓળખાય આવી સિનિયા મરીના છે પછી આપણે રાસ્તામાં જશું ને બીજી સિરિયોપ આવશે રાઇઝોફોર આવશે બધાના અલગ અલગ નામ છે મ્યુઝિયમમાં 6 નામ છે તમને નામ આપશું તો એક નામ યાદ નહીં રહેશે બહુ નામ અઘરા છે રહેશે યાદ તો આપું એવી સિનિયા મરીના એવી સિનિયા આલ્બા બીજી સિરિયોપ સિરિયોપ પ્રગલ બીજી સિરિયોપ એમ 6 નામ છે ને મેંગ્રોવમાં છે તમને યાદ ના રહે ને તો એમાં વાંચીને બધું લખી લેજો ફોનમાં આને કહેવાય એવી સિનિયા મરીના જો બધાના પાંદડા ઓલે પાછી તમે રાસ્તામાં દેખાશો ને પાંદડા બહુ મોટા હશે એને કહેવાય રાઇઝોફોરા 6 જાતિ નરામાં છે બાકી આમ તો ગુજરાતમાં ઘણી જાતિ છે એની વધારે છે તો સુંદરવનમાં આપણે જો અત્યારે મિરર મેચ જો આવી ગયા છીએ આ લોકો અંદર બે ગયા આખો છે અંદર લાઈટ નથી કરવાની હે ભાઈ લાઈટ બંધ કરી દો ખાલી હાલો પડદો ખોલો ઓ આમાં કાચ જો ધ્યાન રાખજો ઓ કઈ જગ્યાએ છે હાલવાનું અહીંયા રહ્યું એ અહીંયા કાચ છે ભાઈ કઈ બાજુ અહીંયા રહ્યું આ કાચ અહીંયા હાયલું હાલો આ કાચ છે હાલો આ કાચ છે હાલો આ એ ભાઈ એ ભાઈ દગા બા હલવાઈ ગયા ભાઈ એલા એ તો હલવાણા આ તો નવું ઓક્ટોબસ ભાઈ ઓક્ટોબસ હાલો બરોબર હાલો બ્લેક પડદામાં 12 પૂરું થઈ ગયું ના યાર પાછું ચાલુ થયું ભાઈ
આપણે ક્યાં ભૂલ ભૂલે હલવાઈ જશે ઈઓ ઈ બાજુ જવાનું છે, ઈ બાજુ હા અહીંયા જ અહીંયા રહ્યો અહીંયા રહ્યો રસ્તો અહીંયા રહ્યો હવે કઈ બાજુ છે? આ રે આમ છે અહીંયા નથી ઓલી બાજુ છે હલવાઈ દે હા એકલા હલવાઈ જાય હેલો લાઈન માં લો મળો બધા એટલે બધાને ખબર પડી જાય બધી બાજુ કાસ જ છે આપણે ક્યાં હલવાઈ ગયા છે અહીંયા રહ્યો રસ્તો મળ્યો એ બ્લેક પડદા બાર ના એ હજી છે આ તો હજી આપણે અંદર ગઈ રાઈ આજી બહાર નીકળો વાહ મોસો મિત્ર અહીંથી નથી આ બધે કાસ જ આ તો અઘરું છે ભાઈ નથી થાતો એ અહીંયા બ્લેક પડદો આવી ગયો ભાઈ એ અહીંયા નીકળી ગયા ભાઈ આપણે એ ના તો હજી અંદર આવ્યા હા એ અહીંયા બ્લેક પડદો આ તો બે બાજુ છો ધ્યાન રાખજો એ નીકળી ગયા એ ના એ નીકળી ગયા આપણે એ બારા હાલો આપણે કઈ સૌથી પહેલા નીકળી ગયા છીએ બારા હવે જાઓ તમને મજા આવશે જો જઈએ છે અંદર મ્યુઝિયમ ની અંદર ના જવાનું જ કીધું હા હાલો ઓ અહીંથી હાલો અહીંથી જાઓ ઓલું ચેર નું કેતા હતા ને સાહેબ ગુજરાતના ચેર અહીંયા રે ને ચેરના વન આગળ આવું છે ગુજરાતનો ગજબનો અખાત આની અંદર ચકલી ઘરી ગઈ વિજ્ઞાન દરિયાના કાચબા હોય જ ને ખોટા છે પણ આ તો મિત્રો તો હવે જો બધું જોઈ લીધું છે અમે જમી લીધું છે હવે જો અમે લઈ છે વિદાય તો બધે થેલા પકડીને પ્રથમ નહીં તો આગળ વ્યા ગયા પણ અમે ઉભા રહ્યા છે અને ફોટોશૂટ ત્યાં કરવો હોય એટલે તો આપણે હવે ડાયરેક્ટ બસ જઈને મળીએ થાકી ગયા છે કા જમીનને ફરીને તો આવું બધું બહુ જોઈ લીધું આજે દાળ ભાત ખાધા નીંદર આવે છે બસમાં જઈને હોઈ જાઉં છું પેલા તો હેલો મિત્રો જય માતાજી તો હવે અમે બધા નીકળી ગયા છીએ પાછા અમરેલી રિટર્ન થવા માટે તું રહેવા દે ને તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો હોય ને જરૂરથી જણાવજો જો આ મને દાંત કટાવે છે પ્રથમ બંસલ કેવો એક્સપિરિયન્સ થયો જોરદાર તારે ગુડ સારો તારે ભાઈ મજા આવી ઓ સુપર તારે ગોપાલ મજા આવી ને તો વાંધો તો મિત્રો આપણો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ એટલે ફરી નવા વ્લોગમાં મળશું જય માતાજી જય શ્રી રામ